નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી શહેરમાં નાના બાળકો ધરાવતા વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે। કડીમાં એક માસૂમ બાળક રમતા રમતા અંદાજિત 5 સેમી લાંબી પેન્સિલ ગળી જતા પરિવારમાં ભારે ખળભળાટ ફેલાયો છે। જોકે તબીબોની સમયસર કામગીરીના કારણે બાળકની નવી જિંદગી મળી છે। જી હા મિત્રો, બાળકને તકલીફ શરૂ થતાં ગભરાયેલા વાલીઓએ તેને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડ્યો હતો। હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરતા પેન્સિલ બાળકના પાચનતંત્રમાં ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું, જે જીવલેણ સાબિત થઈ શકે છે। તબીબોએ ટીમને આધુનિક એન્ડોસ્કોપી પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈ મોટી સર્જરી વિના સફળતાપૂર્વક પેન્સિલ બહાર કાઢી લીધી હતી। સમગ્ર પ્રક્રિયા સફળ રહેતા બાળક હાલ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું। તબીબોએ આ ઘટનાને વાલીઓ માટે લાલબત્તી સમાન ગણાવી અને બાળકો રમતા હોય ત્યારે ખાસ દેખરેખ રાખવા અને જોખમી વસ્તુથી દૂર રાખવા અપીલ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।